ચિલોડા બ્રિજ નજીક મોડી રાત્રે એક સાથે 10 બાઇક ચાલકનો અકસ્માત. બ્રિજનું કામ ચાલુ હોવાથી સમસ્યા ઊભી થઈ. ચિલોડા હિંમતનગર હાઈવે બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ચિલોડા બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ વરસાદના કીચડને કારણે બાઇકોવાળા 10 થી 15 જણા પડી ગયા. સ્થાનિક લોકો હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ અને બાઇક ચાલકોને સાઈડમાંથી જવા માટે મદદરૂપ થઈ રહ્યા છે. આ બ્રિજની કામગીરી સમસ્યાને કારણે આ સમસ્યા ઊભી થઈ હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાનો બનાવ સંદર્ભે આજે ડીવાયએસપી ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. મોરબી તાલુકાના લીલાપર નજીક 7 શખ્સોએ ધોકા પાઇપ વડે મારામારી યુવકની હત્યા નિપજાવી. જે હત્યાના બનાવ સંદર્ભે આજે ડીવાયએસપી ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સંપૂર્ણ માહિતી આપી હતી. પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખનું અમદાવાદ નજીક માર્ગ અકસ્માતમાં મોત. પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મગનભાઈ પટેલનું અમદાવાદ નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ ઘટનાને પગલે પાટણ પંથકમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સુરેન્દ્રનગર માલવણ હાઈવે ઉપર ટ્રક પલટી ખાઈ ગઈ. અકસ્માત, ડ્રાઈવરનો આબાદ બચાવ, જાનહાની ટળી. લખતર સુરેન્દ્રનગર માલવણ હાઈવે ઉપર આવેલ મોઢવાણા અને વાણા વચ્ચે અકસ્માતનો બનાવ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે વાણા અને મોઢવાણા વચ્ચે ચાની ભૂકી ભરેલા ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગઈ. અકસ્માત સર્જાયો. અકસ્માતની જાણ વણા ગામના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ટ્રકમાં ફસાયેલ રવેશભાઈ બલારામભાઈ જાટ મૂળ બાડમેર રાજસ્થાન ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢ્યો હતો. ઓરસંગ નદીના બ્રિજ ઉપર 1 ફૂટના ખાડા પૂરવા ઇજનેરોએ પેવર બ્લોકનો ઉપયોગ કર્યો. લોકોમાં આશ્ચર્ય. બોડેરી નસવાડી રોડ ઉપર ઓરસંગ નદી બ્રિજ ઉપર આવેલો છે. આ બ્રિજની લંબાઈ 100 મીટરથી વધુ છે. હજારો વાહનોની આ રસ્તા ઉપર પસાર થાય છે. ત્યારે બ્રિજ ઉપર મોટા મોટા ખાડા પડતા નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા પુલના રોડ ઉપર ખાડા પૂરવા માટે પેવર બ્લોક ખાડામાં નાખ્યા અને તેના ઉપર દસ્ત નાખી દીધું, જેનાથી ખાડાનું લેવલ જળવાઈ રહે. પરંતુ નિયમ મુજબ ખાડા પૂરવા માટે મેટલ નાખવાનો હોય છે, જેના ઉપર ડામરનો માલ નાખવાનો હોય છે. પોઈચા ચોકડી પાસે એક્સિડન્ટ થતા મોટરસાઇકલ ચાલકનું મોત. રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ. અરુણભાઈ બરિયાની ફરિયાદ મુજબ તેના પિતા મહેશભાઈ બરિયા પોતાની કબજાની મોટરસાઇકલ લઈને જેસલપુર ગામથી પોઈચા ગામ તરફ જઈ રહ્યા હતા. એ વખતે રૂટ ચોકડી તરફથી એક પિકઅપ ગાડીનો ચાલક પોતાના કબજાની પિકઅપ ગાડી ફૂટ ઝડપે હંગાવી ચલાવી પોઈચા ચોકડીના નહેરા પેટ્રોલ પંપની સામે રોડ ઉપર મોટરસાઇકલને પછાડી અઢારી એક્સિડન્ટ કરીને મોટરસાઇકલ ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થતા આ પિકઅપ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વાઘોડિયામાં રફતારનો કાયર ઓવરટેક કરવા જતા બાઇક ચાલક ટેમ્પોમાં ભટકાયો. બાઇક પર સવાર 3 ગંભીર ઇજાગ્રસ્ત. વાઘોડિયા સહેલી પેટ્રોલ પંપ પાસે સમી સાંજે અકસ્માતની ઘટના બની. બાઇક સવાર ઓવરટેક કરવા જતા ટેમ્પોમાં ભટકાઈ કારની પાછળ અથડાયો, જેમાં બાઇક પર સવાર 2 મહિલા અને પુરુષ વરસાદી કાંસમાં ફસાયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિક લોકો દોડી આવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણેયને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. અકસ્માતમાં એક યુવક અને એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા, જ્યારે અન્ય મહિલાને પગના ભાગે ઈજા પહોંચી છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પડકાર કહી શકાય તેવું પરાક્રમ નગરની જલારામ હોસ્પિટલ ખાતે 65 વર્ષીય વૃદ્ધાના પેટમાંથી 8.400 kgની ગાંઠ બહાર કઢાઈ. આજરોજ તારીખ 28/6/2025 રોજ જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ ખાતે અભૂતપૂર્વ કહી શકાય એવું મોટું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. દર્દીના નામે બારિયા રૂપાબેન જગાભાઈ, ઉંમર વર્ષ 65, ગામ ઘોડ મેવડા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લીના પેટમાં એક મોટી ગાંઠ હતી અને આપ્યું પેટ ખૂબ જ ફૂલી ગયું હતું અને આ એક ગાંઠ આખા પેટમાં ફસાયેલી હતી. તે દર્દીનું આજે જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું.